તો અમદાવાદમાં તંત્રના પાપે હવે શહેરીજનો પરેશાન જોવા મળી રહ્યા છે। નારણપુરા વિસ્તારમાં રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને બિસ્માર રોડથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। ખરાબ ક્વોલિટીનો રોડ બને એટલે રોડ તૂટે છે તેવું સ્થાનિકોનું કહેવું છે। ખરાબ રોડથી પ્રશાસન જાગે અને કામ કરે તેવું સ્થાનિકોનું કહેવું છે। નારણપુરા વિસ્તારમાં રોડની હાલત બિસ્માર છે। અંદાજે 3 મહિનાનો સમય વીત્યો છતાં રોડ બનાવવામાં તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે। ખરાબ ક્વોલિટીનો રોડ બને એટલે વારંવાર રોડ તૂટે છે તેવું સ્થાનિકોનું કહેવું છે। તો એ રોડ તો બહુ ખરાબ છે। આ રોડ કેટલા સમય 2-3 મહિના થઈ ગયા આવું નવું છે। પ્રશાસનને વાહન ચાલક તરીકે શું અપીલ કરશો કે સારા રોડ બનાવે? સારા રોડ હોવા જોઈએ। 2-3 મહિનાથી આ રોડનો આમ ચાલુ છે આ કામ, અને ગટર લાઈન બી ખુલ્લા છે। અને વરસાદ જ્યારે થાય છે અહીંયા કાયમ વરસાદમાં થાય ને કેટલું પાણી ભરાઈ જાય, ગાડીઓ અહીંયા આખી આમ 2-2 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય ને આ લોકોને બી કેટલી દિક્કત થાય છે। તો નગરપાલિકાને રિક્વેસ્ટ છે જેને વિભાગમાં એ આવતું હોય એને આ રિક્વેસ્ટ છે કે આને જલ્દીમાં જલ્દી સારું થાય તો સારું। આ રોડ 3 મહિના થકી બંધ છે, 15 દિવસ થકી ખુલ્યો છે, કેમ કે બધો આવર જવર બંધ, તો રોડ ખોદી નાખ્યો છે, ગટર લાઈન ખોદી ને કામ સમય પૂરું થતું નથી। પાણી વરસાદના સમયમાં પાણી ભરાઈ જાય છે ને આ વજહ પસાર થવામાં કેટલા કલાકો વીતી જાય છે? હા, આ ટાઈમમાં 15-20 મિનિટ લાગી જાય, ખાલી 10 મિનિટને રસ્તામાં। બહુ ટાઈમ થકી આ રસ્તો બેકાર પડ્યો છે। ચોમાસા દરમિયાન પડી રહેલા ખાડાને લઈને ગુજરાત હાઈકોર્ટે પણ મૌખિક ટકોર કરવી પડી છે પ્રશાસનને કે ખરાબ રોડ રસ્તા ખાડાઓ તો પડે છે, પરંતુ તેને પૂરણ કરવાની કામગીરી ક્યારે કરવામાં આવશે અને આ જ્યારે રોડ બનાવવામાં આવતા હોય છે ત્યારે કેટલી બેદરકારી કેટલા અંશ સામે આવતી હોય છે, લોકોને કેટલી હાલાકી પડતી હોય છે, તેને લઈને પણ અનેક સવાલો છે તે કોર્ટ દ્વારા પ્રશાસનને પણ કરવામાં આવ્યા હતા। અને સીધા જે રોડ કે જ્યાં અહીંયા અધૂરી કામગીરી મૂકી દેવામાં આવે છે, તો નારણપુરા પાસેનો આ જે બિસ્માર રોડ છે કે જ્યાં હજી સુધી રોડ પણ બન્યો નથી અને જેના કારણે વાહન ચાલકોએ હેરાન અને પરેશાન થઈને પસાર થવાનો વારો આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી આ બિસ્માર રોડ છે તેને લઈને પ્રજા પરેશાન જોવા મળી રહી છે, ત્યારે આ રોડ સુધારવાની કામગીરી ક્યારે કરવામાં આવશે તેને લઈને સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।